ગુરુવારની મોડી રાત્રિએ ઓલપાડમાં સર્જાયેલા ફિલ્મી દ્રશ્યો. રાંદેરની વિદેશી દારૂ ભરીને હાંસોટે તરફ જતી એકત્રા કારને ઓલપાડ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી હતી. ઓલપાડ પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મહાદેવરાવ કિશનરાવને બાતમી મળી હતી કે સુરતના રાંદેર વિસ્તારમાંથી સેવરોલેટ કંપનીની ઓક્ટ્રા કારમાં વિદેશી દારૂ ભરીને 3 ઈસમો હાંસોટ તરફ જવાના છે. જે બાતમીના આધારે ઓલપાડ પોલીસ કદારમાં ગામે વોચમાં હતી. આ તરફ બાતમીવાળી ગાડી આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોઈ તુરંત રિવર્સ લઈ લીધી હતી અને કાર ચાલકે લગભગ અડધો કિલોમીટર સુધી હાઈ સ્પીડે રિવર્સ લેતા પોલીસે પણ તેનો હાઈ સ્પીડે પીછો કર્યો હતો અને ઓલપાડ તરફ ભાગ્યા હતા. બીજી તરફ ઓલપાડ પોલીસે ઓલપાડ મુખ્ય બજારમાં પણ નાકાબંધી કરી દીધી હતી, પરંતુ પોલીસથી પણ ચાલાક 3 ઈસમો ઓલપાડ ગામ પહોંચતા પહેલા બાવા ફળિયા તરફ ગાડી લઈ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પણ તેઓને મસ્જિદ પાસે જઈ ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા. એએસઆઈ મહાદેવરાવ કિશનને નામને બાતમી મળેલ છે. રાંદેર તરફથી હાંસોટ તરફ ગાડી નંબર TJ5CD 875 ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પસાર થવાનું છે. એ બાતમીના આધારે અમુક તરફ સ્થાપના સાથે કચરામાં બસમાં બેઠેલા એ દરમિયાન ઉપરોડ નંબરની ગાડી આવતા ગાડીને જોવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે રિવર્સમાં ભાગવાનો કોશિશ કરી અને ભાગી ગઈ અને એને પીછો કરતા અમોએ ઓરપારના મસ્જિદ પાસે ગાડી પકડી અને આરોપી દર્શન પ્રવીણભાઈ ટ્રેલર પકડી પાડી અને ગાડીના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો પરપાનનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલની કિંમત 3,62,700 અને મુદ્દામાલ સાથે કબજે કરી અને અટક અને આગળની તપાસ ચાલુ છે. જો કે રામનગરના કીર્તિનગરમાં રહેતા ગિરીશ કહાર અને જતીન ગિરીશ કહાર બંને બાપ દીકરા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. અન્ય એક યુવાનની પોલીસે ધરપકડ કરી હતી, તેમજ કાર, મોબાઈલ ફોન, વિદેશી દારૂ મળી 3,42,000નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ ફરાર બંને બાપ દીકરાને પોલીસ ક્યારે જેલ હવાલે કરે છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.